કચ્છના ઐતિહાસિક શહેર અંજારની નંદીશાળામાં પશુઓ માટે અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ આશ્રિત પશુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અસહ્ય ગરમીમાં પશુઓને રાહત મળે તે માટે નંદીશાળામાં 4 શેડ ઉપર પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે. આ ફુવારાથી લગભગ 700 જેટલા નંદીઓને ઠંડક મળી રહી છે. પશુઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે દાડમ અને સાકર ટેટી જેવા પૌષ્ટિક ફળો પણ આપવામાં આવે છે. દાડમમાં રહેલા લોહ તત્વ અને અન્ય પોષક તત્વો પશુઓના આરોગ્ય માટે લાભદાયી છે. ઉનાળામાં આ રસાળ ફળો પશુઓને ઉર્જા અને તાજગી આપે છે. નંદીશાળામાં પશુઓ માટે રહેવા, ખાવા અને તબીબી સારવારની સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. અનેક વર્ષોથી સેવાભાવી કાર્યો માટે જાણીતી આ નંદીશાળામાં ત્રિકમદાસજી મહારાજની નિષ્ઠાપૂર્વક સેવા પ્રેરણાદાયી છે. સ્થાનિક ભક્તજનો અને રસિકજનો પણ સેવા કાર્યમાં સહભાગી બને છે. નંદીશાળા દ્વારા ભવિષ્યમાં પણ આવા કલ્યાણકારી કાર્યક્રમો યોજવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.